ઓકે મિત્રો, તો કે લાંબા સમયના વેકેશન પછી આવ્યા છે ફરી, બરાબર. હવે જે છે આપણે આલ્કેન મેં તમને પૂરું કરી આપ્યું. કયું? તો કે આલ્કેન. હવે એના પછીનો ટોપિક જે છે ને એ આપણે લઈ લઈશું આલ્કીન લઈ લઈશું. આલ્કિન્સ. ENE. કયો? ENE લઈશું. તો આ જે છે આલ્કિન ઇન્ટ્રોડક્શન લઈશું આજે. આલ્કિન સ્પેલિંગ જોઈ લેજો. આ જે વસ્તુ જે છે આલ્કિન, તો કે આલ્કિન શું છે? તો કે આલ્કિન જે છે ને અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન છે, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક ડબલ બોન્ડ હોવો જરૂરી છે. સમજો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખીશું આજે. ખાલી ઇન્ટ્રોડક્શન લેશે અને સાથે નોમેનક્લેચર પણ ઇન્ટ્રોડક્શન જ રહેશે આજે, ઠીક છે. નોમેનક્લેચર તો આલ્કેન વાળા જે ચેપ્ટર ચલાવ્યા છે, આલ્કેન નું જે ચેપ્ટર ચલાવતો હતો એમાં ઓલમોસ્ટ નોમેનક્લેચર નું બધું જ કરાવી દીધું છે. હવે આમાં ખાલી ઇન લગાડવાનો છે. ત્યાં લગાડતા હતા એન, આમાં લગાડવાનું છે ઇન, બરાબર. ANE લગાડતા હતા, અહીંયા ENE લગાડવાનું છે. ઓકે, તો કે આલ્કેન જે છે ને એ શું છે કે કાર્બન કાર્બન વચ્ચે છે ને ઓછામાં ઓછો એક તમારો એટલે કે ડબલ બોન્ડ, શું કહું છું, ડબલ બોન્ડ હોવો જરૂરી છે. કાર્બન કાર્બન વચ્ચે આ રીતે લખીએ તો કે આલ્કેનમાં કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક શું હોવો જોઈએ? તો કે ઓછામાં ઓછો એક ડબલ બોન્ડ હોવો જોઈએ. જો ડબલ બોન્ડ હશે તો આ પ્રકારના જે કમ્પાઉન્ડ છે આપણા, તમે સમજો કે કાર્બન 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 ડબલ બોન્ડ કાર્બન, તો કે આ રીતે ઓછામાં ઓછો એક કાર્બન હોવો જોઈએ. આને આપણે કહીશું અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન. અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન. કેમ? કેમ કે જ્યારે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ ભણાયું હતું, બરાબર. કાર્બન કાર્બન સિંગલ બોન્ડ છે તો આ છે સેચ્યુરેટેડ. કયા? સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન એટલે કે સંતૃપ્ત, આપણા ગુજરાતીમાં સંતૃપ્ત, બરાબર. હવે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હશે કાં તો કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હશે તો આ જે કમ્પાઉન્ડ છે આને આપણે કહેવાનું છે અનસેચ્યુરેટેડ. અનસેચ્યુરેટેડ. લેબની દ્રષ્ટિએ અનસેચ્યુરેટેડ સેચ્યુરેટેડ વસ્તુ અલગ થાય છે પાછી. આપણે અહીંયા હાલ આની દ્રષ્ટિએ જોઈએ તો કે કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક ડબલ બોન્ડ અથવા ટ્રિપલ બોન્ડ. આલ્કિન ભણીએ છીએ એટલે અહીંયા ડબલ બોન્ડની વાત કરીશું, ઠીક છે. ડબલ બોન્ડની વાત કરીશું. આલ્કેનમાં જ્યારે આલ્કેન ભણાવતો હતો, આલ્કેન ANE, એ સમયે આનું સામાન્ય સૂત્ર કયું હતું? CnH2n+2. આમાં n ની વેલ્યુ મૂકીને આપણે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન એ રીતે આપણે કરતા હતા, બરાબર છે. તો આલ્કિનનું સામાન્ય સૂત્ર શું થશે? ફોર્મ્યુલા શું થશે? ફોર્મ્યુલા તો ફોર્મ્યુલા જે છે એ થશે આલ્કિનનું CnH2n ગણાશે. યાદ રાખજો, આલ્કિનનું શું છે? CnH2n. આલ્કેનનું છે CnH2n+2. હવે જે છે અહીંયા આલ્કિન સંયોજનોને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે આલ્કિન કમ્પાઉન્ડ જે છે, ભણીએ તો આલ્કિન જ છે, ENE છે, ઇન છે. તો આ કમ્પાઉન્ડને જે છે ને ઓલિફિન શું કહેવામાં આવે છે? ઓલિફિન પણ કહેવામાં આવે છે. એક માર્ક્સ માટે ખાસ ઓલિફિન તરીકે, ઓકે ચાલશે, ઓલિફિન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, પહેલો આલ્કિનનો પહેલો સભ્ય જે છે એ તમે સમજો કે એ છે તમારો પ્રથમ સભ્ય, ફર્સ્ટ મેમ્બર ઓફ આલ્કિન. તો પ્રથમ સભ્યો જે છે
એ કયો રહેશે તમારો? એ થશે તમારો ઇથિલિન થશે, એટલે કે ઇથઇન થશે. ઇથઇન થશે એટલે કયો છે? એ છે તમારો CH2. અહીં આ રીતે લખી CH2 ડબલ બોન્ડ CH2. મિથિન તો રહેવાનો છે નથી. મિથિન કઈ રીતે રહેવાનું? કેમ કે કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછું શું હોવું જોઈએ? તો કે ઓછામાં ઓછો એક ડબલ બોન્ડ હોવો જોઈએ. બરાબર છે. મિથિન જે છે એનું આયુષ્ય બહુ ઓછું છે. એટલે પ્રથમ સભ્યો પૂછે તો ઇથિન, ઇથિલિન. બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઓલિફિન. એનું ફોર્મ્યુલા શું છે? CnH2n. બરાબર. કેવા છે? અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન. ઓકે. એના પછી આટલી આની બેઝિક માહિતી થઈ. હવે જે છે કાર્બન કાર્બન વચ્ચે શું છે? તો કે કાર્બન કાર્બન વચ્ચે અહીંયા ડબલ બોન્ડ છે. શું છે? તો કે ડબલ બોન્ડ છે. તો આ જે ડબલ બોન્ડ છે તો એનું સ્ટ્રક્ચર પણ જોઈ લઈએ. ઠીક છે. તો સ્ટ્રક્ચર ઓફ ડબલ બોન્ડ આ લઈએ. હવે અહીંયા શું જોવાનું છે? તો કે કાર્બન અને કાર્બન. ઇથિન માટે જોઈશું ને, ઇથિન માટે. ઓકે, પ્રથમ સભ્ય ઇથિન છે. તો અહીંયા જે છે એક બોન્ડ તમારો કાર્બન કાર્બન જે છે અહીંયા એક બોન્ડ તમારો સિગ્મા બંધ રહેશે અને એક પાઈ બંધ રહેશે. તો અહીંયા જે સિગ્મા બંધ છે એની બોન્ડ એન્થાલ્પી જે છે એની બોન્ડ એન્થાલ્પી એટલે બોન્ડ તોડવા માટે કેટલી ઉર્જા જોઈશે? તો સિગ્મા બંધ છે એની જે બોન્ડ એન્થાલ્પી છે એ છે 397 કિલો જૂલ પર મોલ છે. અને જે પાઈ બોન્ડ જે છે, પાઈ બોન્ડ જે છે એની બોન્ડ એન્થાલ્પી એટલે કે એને તોડવા માટે કેટલી ઉર્જા? તો એ છે તમારી 284 છે. કેટલી છે? 284 કિલો જૂલ પર મોલ છે. હવે બીજી એક વસ્તુ કહું તમને, તો કે અહીંયા જે છે ચાલશે, એ થોડો સ્પેસ મળી જશે. ઇથિલિન અહીંયા લખી દઈએ એટલે આટલો ભાગ આપણને મળી જાય. ઇથિલિન અથવા એને આયુપેક નેમમાં ઇથઇન CH2 ડબલ બોન્ડ CH2. ઓકે. તો અહીંયા જે છે આનું સ્ટ્રક્ચર જોઈશું ને. કાર્બન ડબલ બોન્ડ કાર્બન H H H H. અહીંયા જે એક સિગ્મા બંધ છે અને એક પાઈ બંધ છે અને અહીંયા જે છે આનું હાઇબ્રિડાઇઝેશન sp2 છે, sp2 છે. તો કેવી રીતે sp2 છે એ વસ્તુ પણ જોવી પડશે. ઓકે. શરૂઆતમાં શું હોય કે સ્ટાર્ટિંગમાં જોજો અહીંયા કેવી રીતે થશે કે કાર્બન જે છે એ કાર્બન 6 નંબર છે 1s2 2s2 2p2 થશે. આ ધરાવસ્થાની ઇલેક્ટ્રોન હાઇબ્રિડાઇઝેશન જોઈ લઈએ. હાઇબ્રિડાઇઝેશન સંકરણ. શું જોવાનું છે? સંકરણ જોઈશું. તો અહીંયા તમે સમજો આઉટર મોસ્ટ ઓર્બિટલમાં તમારા 4s 2s2 અને 2p2 છે. તો અહીંયા બે ઇલેક્ટ્રોન, અહીંયા એક, અહીંયા એક. ઓકે, 2p2. હવે ઉત્તેજિત અવસ્થામાં આ થઈ ગઈ ગ્રાઉન્ડ સ્ટેટ અને અહીંયા લઈએ એક્સાઇટેડ સ્ટેટ. શું લઈશું? એક્સાઇટેડ સ્ટેટ. એક્સાઇટેડ સ્ટેટમાં શું થશે? 2s માનો ઇલેક્ટ્રોન શિફ્ટ થઈને 2p માં જશે. અહીંયા તમે લઈ શકો 2px 2py 2pz. ઓકે. તો એ ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન કંઈક આવી બનશે.
1 2 3 4. હવે શું થાય છે તો કે આ એક s 2s 2px 2py 2pz આ બે કક્ષકો ભેગી થશે અને બંને ભેગી થશે એટલે શું થશે? હાઇબ્રિડ થશે. હાઇબ્રિડ થશે એટલે અહીંયા કેટલી ઓર્બિટલ નવી અસ્તિત્વમાં આવશે તો કે અહીંયા ઓર્બિટલ અસ્તિત્વમાં 3 ભેગી થઈ તો આ 3 આવી, દરેકનું નામ થશે sp2 sp2 sp2. ઓકે, તો બધામાં એક એક ઇલેક્ટ્રોન છે અને આ થઈ ગઈ તમારી અસંકૃત કક્ષક. કેવી? અસંકૃત કક્ષક. તો હવે શું થાય છે તો કે કાર્બન 1 2 અને 3 એવા આપણી પાસે બે કાર્બન છે, એક આ કાર્બન છે અને એક આ કાર્બન છે. તો અહીંયા લઈ લઈએ કાર્બન, બીજો કાર્બન લઈ લઈએ તો કે આની આ એક આ બે, એક બે ત્રણ, જોજો sp2 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 sp2. ઓકે, સેમ બીજા કાર્બનની પણ બનશે. sp2 sp2 sp2. હવે આ એક અનહાઇબ્રિડ બચી છે તો અહીંયા શું કે sp2 sp2 વચ્ચે જે છે અહીંયા sp2 sp2 એટલે કે અહીંયા કયો બોન્ડ બન્યો? સિગ્મા, હેડ ઓન હેડ ઓવરલેપિંગ થયું, હેડ ઓન હેડ, બરાબર. હવે આ એક જે બચેલી છે અનહાઇબ્રિડ આ ઓર્બિટલ તમારી આ એક એક ઇલેક્ટ્રોન છે આની પાસે પણ એક ઇલેક્ટ્રોન છે તો આ રીતે અહીંયા, આ રીતે અહીંયા, આ તમારો કયો બોન્ડ? પાઈ. આ રીતે sp2 તમારા જે છે અને બાકીના જે છે આની સાથે કોણ જોડાય છે તો કે આની સાથે છે આપણી પાસે હાઇડ્રોજન તો કે H H इधर भी आएगा H इधर भी आएगा H. તો આ રીતે હાઇબ્રિડાઇઝેશન થાય છે. હવે આમાં એની બોન્ડ લેન્થ કેટલી છે એ પણ જોઈ લઈએ. એની બોન્ડ લેન્થ કેટલી છે તો એની બોન્ડ લેન્થ જે છે તો કે ડબલ બોન્ડની બોન્ડ લેન્થ જે છે એ છે તમારી 134 પિકોમીટર છે અને કાર્બન સિંગલ બોન્ડ છે એની બોન્ડ લેન્થ શું? બોન્ડ લેન્થ જે છે એ છે તમારી 154 પિકોમીટર, બરાબર. હવે એક બીજી વસ્તુ કહું તમને કે અહીંયા જે છે આલ્કેન, આ થઈ ગયો આલ્કીન. આમાં સિંગલ બોન્ડ છે, આમાં ડબલ બોન્ડ છે એટલે કે અહીંયા પાઈ બોન્ડ છે. તો આ જે છે આની પાસે ઇલેક્ટ્રોન છે એટલે એને સામેથી ઇલેક્ટ્રોન અનુરાગી ઇલેક્ટ્રોફાઇલ જે છે એ અટેક કરીને એની સાથે રિએક્શન કરી શકે છે એટલે અહીંયા ઇલેક્ટ્રોનનું હિન્ડ્રન્સ વાદળ વધારે છે. કહેવાનો મતલબ તો આ કારણના લીધે ઇલેક્ટ્રોનના કારણે જે છે આ આલ્કેન તમારો સ્ટેબલ છે અને આ ભાઈ જે છે એ થોડો અનસ્ટેબલ છે. સ્ટેબિલિટીની બાબતમાં આલ્કેન આનાથી વધારે સ્ટેબલ છે. ઠીક છે. હવે કાર્બન દ્વિબંધ જે છે કાર્બન ડબલ બોન્ડ છે તો આ આખાની બોન્ડ એન્થાલ્પી કેટલી છે તો કે બોન્ડ એન્થાલ્પી 681 કિલોજૂલ પર મોલ છે અને કાર્બન સિંગલ બોન્ડ જે છે તમારો એ કાર્બન સિંગલ બોન્ડની બોન્ડ એન્થાલ્પી જે છે એટલે એને તોડવા માટેની ઊર્જા તો એ છે તમારી 384 કિલોજૂલ પર મોલ. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે, તો આ છે તમારો આલ્કીન. સ્ટાર્ટ કરી દીધું છે, બેઝિક ફંડા છે. હવે નોમેનક્લેચર જે છે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. નેક્સ્ટ લેક્ચરમાં એટલે એમાં કશું છે નથી, એક્ઝામ્પલ કરાવીશ. આખા જે રૂલ્સ જે છે નિયમ એ તો આગળના આલ્કેન્સમાં ભણાવી દીધું છે, બરાબર. બાકીનું તમારે અહીંયા ખાલી એક ફોર્મ્યુલા લખીને ડાયરેક્ટલી નિયમ તમને ખબર જ છે, વિડીયો જોયા છે તો, બરાબર. અને એ પ્રમાણે આપણે નોમેનક્લેચર એક દિવસમાં પતાવી દેશું.
ઠીક છે. હવે કાર્બન કાર્બન શું યાદ રાખવું છે? કાર્બન કાર્બન ઓછામાં ઓછો એક ડબલ બોન્ડ હોવો જોઈએ, જેને આપણે અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન કહીશું. અસંતૃપ્ત ફોર્મ્યુલા છે CnH ટ્વાઇસ એન. આલ્કિન્સને ઓલિફિન કહેવામાં આવે છે. પ્રથમ સભ્ય તમારો રહેશે ઇથિલિન, એટલે કે ઇથિન, કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ પહેલો. બીજી વસ્તુ, સ્ટ્રક્ચરમાં વસ્તુ તમારે શું જોવાની છે કે સ્ટ્રક્ચરમાં જે છે કાર્બન કાર્બન ઇથિનમાં જે છે આ sp2 હાઇબ્રિડ ગમે તેનો ડબલ બોન્ડ સાથે હશે એટલે sp2 હાઇબ્રિડાઇઝેશનમાં હશે. બરાબર. ગ્રાઉન્ડ સ્ટેટની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન એક્સાઇટેડ થઈને એક ઇલેક્ટ્રોન શિફ્ટ થયો sp2 હાઇબ્રિડાઇઝેશન એક અસંતૃપ્ત છે, અનહાઇબ્રિડ. તો જે હાઇબ્રિડ થયેલી છે એ શું કરે છે? સિગ્મા બોન્ડ બનાવે છે. તમે અહીંયા જોશો અહીંયા બનેલું છે હાઇડ્રોજનની S રહેશે તો SsP2 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 આ રીતે બોન્ડ બને છે. જ્યારે અહીંયા બને છે sp2 સિગ્મા બોન્ડ બને છે. બરાબર. બાકીની જે અનહાઇબ્રિડ છે એ શું કરે છે? પેરેલલ ઓવરલેપિંગ થઈને પાઈ બોન્ડ આપે છે, જે અનસ્ટેબલ બનાવી દે છે, કારણ કે ઇલેક્ટ્રોન હિન્ડ્રન્સ અહીંયા હોય છે. એટલા માટે શું થાય છે કે ઇલેક્ટ્રોફાઇલ આવીને ત્યાં અટક કરી શકે છે. બાકીનું બીજું છે એનું બોન્ડ લેન્થ, તો કે ડબલ બોન્ડની બોન્ડ લેન્થ 134, સિંગલ બોન્ડની 154 પિકોમીટર. ડબલ બોન્ડ જે બે વધારે બોન્ડ છે તો એ સ્ટ્રોંગ હશે. એકચ્યુઅલીમાં સિગ્મા બોન્ડ ઇઝ મોર સ્ટ્રોંગર ધેન પાઈ બોન્ડ. પણ જે છે અહીંયા તમે સમજો કે ડબલ બોન્ડ એટલે એક કરતા વધારે લોકોએ પકડેલું છે, તો આ તો બોન્ડિંગ વધારે છે, તો એની એનર્જી તમારી અહીંયા વધારે છે 681. અને સિંગલ બોન્ડ એક લાકડી છે તો એની એનર્જી ઓછી રહેશે 384 કિલો જૂલ પર મોલ. ઠીક છે. આટલી વસ્તુ યાદ રાખવાની છે, બેઝિક ઇન્ફોર્મેશન. નોમેનક્લેચર અગાડી અને પછી એનું પ્રિપેરેશન હવે ચાલુ કરી દીધું છે. ઠીક છે. વચ્ચે ગેપ પડી ગયો તો એના માટે માફી છે. અને ન્યુ યર પણ પતી ગયું છે અને ન્યુ યર આવી પણ ગયું છે, તો અચ્છા છે તમારા માટે. હેપી ન્યુ યર. અને બીજી વસ્તુ કે હવે આપણે કન્ટિન્યુ કરી દઈશું. અહીંયા સુધી રાખીએ.